તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે અમુક દુકાનો, ઘર કે વાહન પર લીંબુ અને 7 મરચાં લટકેલા હોય છે? અમુક લોકો કહે છે કે આ નજરથી બચાવવા માટે છે, અને અમુક એવું પણ માને છે કે આ તો અંધશ્રદ્ધા છે. પણ સવાલ એ છે કે લીંબુ અને મરચાં જ કેમ? શું આ ફક્ત માન્યતા છે કે એની પાછળ જ્યોતિષ, ગ્રહો અને ઉર્જાનું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો જાણવા માટે આ વિડિયો અંત સુધી જોઈએ, કારણ કે તમને એવા રહસ્ય જાણવા મળશે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. લીંબુ અને મરચાં ફક્ત રસોડાની સામગ્રી નથી. આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષ મુજબ લીંબુ અને મરચાં પાસે નકારાત્મક ઉર્જાને ખેંચવાની શક્તિ છે. લીંબુ નકારાત્મક તરંગોને ખેંચે છે અને મરચાં એને તોડીને બાળી નાખે છે. આને જ કારણે લીંબુ અને મરચાંને એનર્જી કટર પણ કહેવામાં આવે છે. તમે જોયું હશે કે સૌથી વધુ લીંબુ મરચાં દુકાનો અને ઓફિસોની બહાર જોવા મળે છે, કારણ કે જ્યાં પૈસા છે ત્યાં નજર સૌથી વધુ લાગે છે. વાસ્તુ અનુસાર દરવાજા પર લટકાવેલું લીંબુ નકારાત્મક ઉર્જાને અંદર આવવાથી રોકે છે અને લક્ષ્મી તત્વને સુરક્ષિત રાખે છે. બીજું કારણ એવું મનાય છે કે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર દેવી લક્ષ્મીની બહેન જે અલક્ષ્મી છે એ ગરીબી અને દુઃખ લાવે છે. અલક્ષ્મીને ખાટી, તીખી અને મસાલેદાર વસ્તુઓ પસંદ છે, અને તેથી જ દરવાજાની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી અલક્ષ્મીને ત્યાં જ પોતાનો મનપસંદ ભોજન મળી જાય છે. એ સંતુષ્ટ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશતી નથી, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. લીંબુ અને મરચાંનો ઉપાય સીધો જોડાયેલો છે શનિ, રાહુ અને કેતુ સાથે. શનિજી દુઃખ, અડચણ અને વિલંબ આપે છે. રાહુ મહારાજ નજર, ઈર્ષા અને ભ્રમ ઉત્પન્ન કરે છે, અને કેતુ મહારાજ અદૃશ્ય નકારાત્મક શક્તિઓથી જોડાયેલા છે. અને જ્યારે કોઈની નજર પડે અથવા શનિ, રાહુ, કેતુની દશા ચાલતી હોય ત્યારે લીંબુ મરચાં આ ગ્રહોની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, 7 મરચાં જ કેમ? 7 માત્ર એક અંક નથી. આપણા શરીરમાં 7 ચક્ર છે, અને દરેક મરચું એક ચક્રને સુરક્ષિત કરે છે. અને આ કારણે જ 4 કે 5 કે 6 નહીં, પણ 7 મરચાં વપરાય છે. પાછું હિન્દુ સંસ્કૃતિમાં 7 એક શુભ અંક છે, જે રક્ષણ અને બચાવની સાથે જોડવામાં આવેલો છે. જો તમને આવા રહસ્ય જાણવાનું ગમતું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આગળ અમે એવા ઉપાયો લાવવાના છીએ જે તમારા જીવનની દિશાને બદલી શકે છે. જય શ્રી હરિ.